જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે હું ધોળકા આવી ગયો અને અત્યારે વાગી ગયા છે 12। અહીંયા આપણે એક કસ્ટમરના ઘરે જે સોલાર પેનલ તૂટી ગઈ છે ને એનું જનરેશન નથી આવતું, એટલે અહીંયા ધોળકા જોવા આવ્યા છીએ। 3 કિલોવોટની સાઈડ છે, એટલે કસ્ટમરના ઘરે જાય ઇન્વર્ટર બંધ છે કે પેનલમાં વાંધો છે, અને જો એક પેનલ તૂટી ગઈ હોય ને તો એ બાયપાસ કરી દઈએ આપણે, એટલે ઇન્વર્ટર પાછું ચાલુ થઈ જાય। અને 2 મહિનાથી બિલ આવે છે, એટલે અત્યારે હું ધોળકા આવી ગયો છું, કસ્ટમરના ઘરે પહોંચી ગયો છું। અહીંયા જો કેપ્ટન મિન્દ્રાનું ઇન્વર્ટર છે, અત્યારે લાઇટ છે નહીં, તમને દેખાડી દો। આ છે ને જે ડીસી પાવર તો આવે છે, પણ આ બાજુ ગ્રીડમાં વોલ્ટેજ નથી, એટલે લાઇટ નથી ને એટલે સીડી તો તમે કોઈ ગમે તે હવે આપણે જાય ઉપર। અહીંયા પેનલમાં શું વાંધો છે ને એ દેખાય। આપણે અહીંયા કસ્ટમરના ઘરે ગેસ ઉપર આવી ગયા, હું તમને પેનલ દેખાડી દઉં। જો આ પેનલ છે ને એ તૂટી ગઈ છે, એટલે એનું જનરેશન નથી આવતું, એટલે એને બાયપાસ કરી દે। આ રેઝન કંપનીની પેનલ છે, કેટલા 335 વોટની પેનલ છે। આવડિયા કરવા આયા હતા ને, હા એ માણસ આ બધા જો એલ્બમ બધા કાપી લગાયા હતા। આ તો મેં આજે આ એક પેનલ છે ને એને આપણે બાયપાસ કરી દઈએ, અને આ આગળની 3 પેનલ ને એક આ પેનલ, 4 પેનલ છે ને એ ટોટલ આપણે રહેવા દઈએ, અને ઉપરની જે 5 છે ને એટલે ટોટલ 9 પેનલ આપણે અહીંયા 10માંથી 9 પેનલ કરી નાખીશું, કેમ કે એક પેનલ તૂટી ગઈ છે। બાયપાસ કરવા માટે છે ને આ જે આ 2 પેનલના છેડા છે ને એ ખોલી નાખવાના, અને એને બેને કાઢી નાખવાના MC4, એટલે એ પેનલ છે ને બાયપાસ થઈ જશે। આપણે જે આ તૂટેલી પેનલ હતી ને એ બેના છેડા ખોલી નાખ્યા છે, અને પછી આ બે છે ને એક આ પેનલનો પ્લસનો છેડો અને આ બાજુ આ પેનલનો માઇનસનો છેડો બે ભેગા કરી દઈએ, એટલે આપણે આ જે તૂટી ગયેલી પેનલ છે ને એ બાયપાસ થઈ જશે। હવે હું તમને બતાડી દઉં, આપણે પેનલના 2 છેડા અલગ કરી નાખેલા છે, અને બાકીની જે 4 પેનલ છે એને જોઈન્ટ કરી દીધી છે। આમ જો આ જે પેનલ છે ને એ આપણે અલગ કરી દીધી, કેમ કે એ તૂટી ગયેલી છે, અને બાકીનો એક અહીંથી છેડો લઈને અને આ બાજુનો અહીંથી આ છેડો લઈને 2 જોઈન્ટ કરી દીધા અહીંયા। જે આવડી આ જે પેનલ છે ને એ એક તૂટી ગઈ છે, બાકીનું બધું વાયરિંગ એમણામ જ છે, ખાલી એક પેનલ જ આપણે બાયપાસ કરી છે। હવે હું નીચે આવતો રહ્યો છું, અને જ્યાં આપણે ઇન્વર્ટર લગાડેલું છે ને ત્યાં, અને ત્યાં આપણે આવ્યા ને ત્યાં લાઇટ આવી ગઈ હતી, એટલે વાંધો નથી। ઇન્વર્ટર તમે જોઈ શકો છો નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે। હું તમને એકવાર દેખાડી પણ દઉં। PV1માં 234 અને ગ્રીડમાં 256 વોલ્ટેજ આવે છે। EDમાં અત્યારે હવે થશે એવું જનરેશન શરૂ, અને જે સ્ટેટ છે ત્યાં નોર્મલ લખેલું આવી ગયું છે, એટલે કે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે।